શુભમ. હું નિકેતા ત્રિવેદી એબીપી અસ્મિતા પર આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીએ આજના પંચાંગથી. તારીખ છે આજે 3 ડિસેમ્બર 2024. આજે બુધવારનો દિવસ છે. માક્ષર મહિનાની કૃષ્ણ પક્ષની આજે સપ્તમી તિથિ છે. યોગ છે શોભન અને કરણ છે બહ. ચંદ્ર આજે કન્યા રાશિમાં રહેવાના છે. તો આ હતી આજના દિવસની પંચાંગ વિશેની માહિતી. મારો સંપર્ક કરવા માટે વેબસાઇટ નોંધી શકો છો www.cosmoguru.com. હવે આગળ જોઈશું દૈનિક રાશિ ભવિષ્ય વિશેની બાબતો. શરૂઆત કરીએ મેષ રાશિથી. તો મેષ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રની જગ્યા પર થોડી દોડધામ થઈ શકે છે. ઘણા બધા પરિશ્રમ પછી કામ પણ અધૂરા રહી શકે તેવી શક્યતા છે. ફાઇનાન્શિયલ મેટર બાબતે સમજી વિચારીને કાળજીપૂર્વક પગલાં લેવા જરૂરી છે. તબિયત તમારી આજે નરમ ગરમ રહી શકે છે. સંબંધો બાબતે તમારા વાણી વર્તન ઉપર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. દિવસ ખૂબ મધ્યમ છે. વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોએ આજે કાર્યક્ષેત્રની જગ્યા પર વધુ મહેનતની જરૂર પડવાની છે. તમારા આઈડિયાઝ તમારા કામે લગાડીને તમે વધારે નફો કામ ધંધા પરથી લઈ શકો તેમ છો. જોબ પર જે લોકો છે તે લોકોએ તેમની પરિશ્રમ અને તેમના કરેલા ક્રિએટિવ વર્ક તમારા બોસ સરાહના કરી શકે તેમ છે. ફાઇનાન્શિયલ મેટર બાબતે જોઈએ તો આજે કોઈ મોટા સાહસ ના કરતા નાના સાહસથી નાના કામથી આર્થિક લાભ મેળવી શકશો. આજે કોઈ એવું વ્યક્તિ પણ મળશે કે જેના દ્વારા તમે આર્થિક લાભ મેળવી શકો છો. તબિયત આજે તમારી સારી રહેવાની છે. સંબંધો બાબતે જોઈએ તો આજે એક ક્વોલિટી ટાઈમ તમે તમારા કુટુંબને અને પરિવારને આપી શકવાના છો. સ્ટુડન્ટ માટે આજે સારો દિવસ છે. કરેલા મહેનતની સફળતા મળી શકે તેમ છે. આજે સામાન્ય કરતાં ઘણો સારો દિવસ છે તેવું કહી શકાશે. મિથુન રાશિના જાતકોની તબિયત આજે થોડીક વધારે નરમ ગરમ રહી શકે છે. વધારે પ્રોબ્લેમ જણાય તો ડૉક્ટર પાસે જવું હિતાવહ છે. આર્થિક બાબતો માટે આજે કોઈ પણ નિર્ણય યોગ્ય નથી. પ્રતિકૂળ દિવસ હોવાથી આર્થિક બાબતોને ટાળવી. કોઈ પણ પૈસાની લેણદેણ ના કરવી. કાર્યક્ષેત્રની જગ્યા પર આજે તમને ટેન્શન, ચિંતા અને ઉચાટ રહી શકે છે. શાંતિથી ચૂપ રહીને કામ કરવું યોગ્ય રહેશે. સંબંધો બાબતે આજે તમારા વાણી વર્તનથી કોઈ વડીલને દુઃખ લાગી શકે તેમ છે, તો ખૂબ ધ્યાન રાખવું વાતચીત કરતી વખતે. આજનો દિવસ પ્રતિકૂળતા તરફ જઈ રહ્યો છે. કર્ક રાશિના જાતકોએ કાર્યક્ષેત્રની જગ્યા પર આજે ખૂબ ધ્યાનથી કામ કરવું જરૂરી બનશે. કોઈની પર આજે આંધળો વિશ્વાસ તમને નુકસાન અપાવી શકે તેમ છે. આર્થિક બાબતોમાં કોઈને પૂછીને, જે લોકો જાણકાર છે તેમને પૂછીને કામ કરવું તમારા માટે યોગ્ય રહેશે. હેલ્થ બાબતે આજનો દિવસ સામાન્ય છે. સંબંધો બાબતે જોઈએ તો વડીલ વર્ગના આશીર્વાદ મળી રહેશે અને તમારા જીવનસાથી આજે તમને પૂરો સપોર્ટ આપી શકે તેમ છે. વિદ્યાર્થી વર્ગ માટે આજે નોર્મલ દિવસ છે. ઓવરઓલ આજે નોર્મલ દિવસ છે. સિંહ રાશિના જાતકો આજે નાણાકીય લેવડ દેવડ માટે સારો દિવસ કહી શકાશે, પણ થોડીક ચોકસાઈ અને કાળજી રાખવી તમારા માટે જરૂરી બનશે. મોટા સાહસ ના કરતા નાના આર્થિક લાભથી આજે સંતોષ માનવો પડશે. કાર્યક્ષેત્રની જગ્યા પર આજે થોડીક દોડધામ રહી શકે છે. તમારા કામ પૂરા કરવા માટે તમારે વધુ પરિશ્રમની જરૂર પડી શકે તેમ છે. હેલ્થ બાબતે આજે નોર્મલ અને સામાન્ય દિવસ છે. સંબંધો બાબતે પણ આજે સામાન્ય દિવસ છે. આજે કોઈ એવા ઉત્સાહના કે ખુશીના માહોલ નહીં, પણ એક સામાન્ય શાંતિપૂર્વક પ્રેમભર્યું વાતાવરણ ઘરમાં સર્જાઈ શકે તેમ છે. સ્ટુડન્ટ માટે થોડોક મહેનતનો દિવસ છે. ઓવરઓલ આજે સામાન્યથી થોડો સારો દિવસ છે એવું કહી શકાશે. કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોને આજે તેમના કાર્યક્ષેત્રની જગ્યા પર તમારી કલીગના નજરોમાં તમે ખટકી શકો છો. તમારા સ્ટાફ મેમ્બર તમને હેરાન પરેશાન કરી શકે છે, તો તમારા કામ પ્રત્યે જ ફોકસ આપવો તમારા માટે ખૂબ જરૂરી બનશે. નાણાકીય લેવડ દેવડ આજે મુલતવી રાખવી યોગ્ય રહેશે. હેલ્થ બાબતે નોર્મલ દિવસ છે. સંબંધો બાબતે પણ આજે નોર્મલ દિવસ છે. તમારા જીવનસાથી તમારા દરેક પ્રતિભાવનો સારું રિઝલ્ટ આપી શકે તેમ છે. કન્યા રાશિના જાતકોના જે લોકો સ્ટુડન્ટ છે તેમણે વધુ મહેનતની જરૂર છે. નોર્મલ દિવસ પસાર થવાનો છે.
તુલા રાશિના જાતકો વિશે જોઈએ તો આજે તમારી હેલ્થ થોડી વધારે નરમ ગરમ રહી શકે છે. વધુ પાણી પીવા પર ધ્યાન આપવું જોઈએ. આર્થિક બાબતો માટે જો નાણાંની લેવડ દેવડ હોય તો આજે મુલતવી રાખવી યોગ્ય રહેશે. આર્થિક લાભ માટે મોટા સાહસ આજે નુકસાન આપી શકે તેમ છે. કાર્યક્ષેત્રની જગ્યા પર શાંતિથી દિવસ પસાર કરવો. આજે તમારા મનમાં અશાંતિ રહેશે, પણ તમારા સ્ટાફ મેમ્બર સાથે અથવા તમારા કલીગ સાથે કોઈ પણ જાતની જીવાજોડીમાં આજે ના ઉતરવું. સંબંધો બાબતે પણ આજે નોર્મલ દિવસ છે. આજે તમારા જીવનસાથીનો સપોર્ટ તમને મળી શકે તેમ છે. સ્ટુડન્ટ લોકો, જે લોકો તુલા રાશિના સ્ટુડન્ટ છે, તેમણે વધુ મહેનતની જરૂર છે. ઓવરઓલ આજે સામાન્ય દિવસ છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જે વ્યક્તિઓ છે તેમણે કાર્યક્ષેત્રની જગ્યા પર આજે કોઈ સરાહના મળી શકે છે. તમારા ઇનોવેટિવ વર્કને તમારા બોસ અથવા તમારા સિનિયર્સ તમને શાબાશી આપી શકે તેમ છે. નાણાકીય લેવડ દેવડ માટે આજે સારો દિવસ છે. મોટા સાહસ માટે તમે કોઈની સલાહ લઈ શકો તેમ છો. હેલ્થ આજે સારી રહેવાની છે. સંબંધો બાબતે જોઈએ તો આજનો દિવસ સારો જવાનો છે. ક્વોલિટી ટાઈમ તમારા લાઈફ પાર્ટનર સાથે તમે વિતાવી શકો છો. સ્ટુડન્ટ માટે સારો દિવસ છે. ઓવરઓલ આજે ઘણો સારો દિવસ છે. ધન રાશિના જાતકોએ આજે કાર્યક્ષેત્રની જગ્યા પર તેમના સ્ટાફ મેમ્બર સાથે અથવા તેમના કલીગ સાથે અથવા ભાગીદારો સાથે વાણી વર્તનમાં ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. પ્રતિકૂળ દિવસના કારણે આજે નાણાકીય લેવડ દેવડ બિલકુલ મોકૂફ રાખવી. હેલ્થ નોર્મલ રહેવાની છે. આજના દિવસમાં સંબંધો બાબતેની દરેક વાત નોર્મલ રહેવાની છે. તમારા વાણી વર્તન પર આજના દિવસમાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી બનશે. સામાન્ય દિવસ છે. મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોએ કાર્યક્ષેત્રની જગ્યાએ આજે શાંતિથી કામ કરવું પ્રગતિનો માર્ગ ખોલી શકે તેમ છે. નાણાકીય લેવડ દેવડ માટે સાવચેતી રાખવી. તબિયત તમારી આજે ઓકે રહેવાની છે. વધુ પાણી પીવા પર ધ્યાન આપવું. સંબંધોની વાત કરીએ તો આજે તમારા સંબંધો નોર્મલ દિવસ પસાર થવાનો છે. સંબંધો બાબતે ક્વોલિટી ટાઈમ તમે તમારા લાઈફ પાર્ટનર સાથે વિતાવી શકો છો. સ્ટુડન્ટ માટે આજે સામાન્ય દિવસ છે. ઓવરઓલ આજે સામાન્ય દિવસ છે. કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોને આજે આળસ અને લાપરવાહી તમારા કામની જગ્યા પર તમને પ્રોબ્લેમ ઊભા કરાવી શકે તેમ છે. નાણાકીય લેવડ દેવડ માટે આજે પ્રતિકૂળ દિવસ હોવાથી બિલકુલ એ બધા જ કામ મુલતવી રાખવા. તબિયત માટે કોઈ વધુ પ્રોબ્લેમ જણાય તો ડૉક્ટર પાસે જવું તુરંત જરૂરી બનશે. સંબંધોની વાત કરીએ તો આજે વાણી વર્તનમાં ખૂબ જ ધ્યાન રાખવું. શક્ય હોય તો આજે બધા જ સંબંધોથી દૂર રહેવું અથવા ચૂપ રહીને કામ પતાવવું જરૂરી બનશે. વિદ્યાર્થી વર્ગે ખૂબ મહેનતની આજે જરૂર પડવાની છે. પ્રતિકૂળ દિવસ હોવાથી શાંતિથી પસાર કરી લેવો. છેલ્લી રાશિ જોઈએ મીન રાશિ. તો મીન રાશિના જાતકો કાર્યક્ષેત્રની જગ્યા પર આજે ચિંતા અને ઉચાટ રહેવાના છે, છતાં પણ તમારે વધુ પ્રયત્નો અને વધુ મહેનતથી કામને આગળ લઈ જવું જરૂરી બનશે. નાણાકીય લેવડ દેવડમાં ખૂબ ચીવટ રાખવી. મોટા સાહસો આજે ટાળવા. હેલ્થ આજે તમારી સારી રહેવાની છે. સંબંધો બાબતે જોઈએ તો આજે તમે તમારા મધર ફાધર સાથે સારો એવો ક્વોલિટી ટાઈમ વિતાવી શકો છો. તમારા લાઈફ પાર્ટનર આજે તમને પૂરો સપોર્ટ આપવાના છે. તમારી દરેક લાગણીઓનો સારો પ્રતિસાદ આપી શકે તેમ છે. આજે દિવસ સામાન્ય કરતાં થોડો સારો છે.